નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર નીકળીએ. આપણે જાણીશું પ્રકાશની અજાયબીઓ વિશે કે કેવી રીતે એ આપણી આખી દુનિયાને, આપણી દૃષ્ટિને આકાર આપે છે. તો ચાલોને એકદમ બેઝિક સવાલથી શરૂ કરીએ. આપણી આસપાસની દુનિયા આપણને દેખાય છે કઈ રીતે? આનો જવાબ ખબર છે, પ્રકાશના વિજ્ઞાનમાં જ છુપાયેલું છે. તો દૃષ્ટિને સમજવા માટે સૌથી પહેલાં સમજવું પડશે પ્રકાશને. એ છે શું અને આવે છે ક્યાંથી? આ જ છે આપણી દૃષ્ટિનો આધાર. જો વસ્તુઓ છે ને એ બે પ્રકારની હોય છે. એક તો લ્યુમિનસ એટલે કે સ્વયંપ્રકાશિત, જેમ કે સૂર્ય, આગ કે પછી પેલો લાઇટનો બલ્બ જે પોતે જ પ્રકાશ આપે. અને બીજા છે નોન લ્યુમિનસ એટલે કે અપ્રકાશિત. એ પોતાનો પ્રકાશ નથી આપતા, પણ જ્યારે બીજાનો પ્રકાશ એના પર પડે ને ત્યારે એ દેખાય છે, જેમ કે ચંદ્ર કે પછી કોઈ પણ સામાન્ય વસ્તુ. સારું, તો હવે થોડુંક આગળ વધીએ. માની લો કે પ્રકાશ કોઈ વસ્તુ સાથે અથડાયો, તો પછી શું થાય? આ જ છે પદાર્થો સાથે પ્રકાશની રમત. તો સૌથી પહેલાં આવે છે પારદર્શક પદાર્થો એટલે કે ટ્રાન્સપેરેન્ટ. આ એવા પદાર્થો છે જે પ્રકાશને સીધો જ, કોઈ રોકટોક વગર પોતાની આરપાર જવા દે છે. એટલે તો આપણે એની બીજી બાજુનું બધું જ ચોખ્ખું જોઈ શકીએ છીએ. સાવ સાદું ઉદાહરણ, કાચ અથવા ચોખ્ખું પાણી. પછી બીજા નંબરે આવે છે પારભાસક, જેને ટ્રાન્સલ્યુસન્ટ કહેવાય. હવે આ શું કરે? એ થોડો પ્રકાશ તો જવા દે, પણ એને વિખેરી નાખે, ફેલાવી દે. આના લીધે શું થાય કે એની આરપારનું બધું ઝાંખું ઝાંખું ધૂંધળું દેખાય, જેમ કે પેલું દૂધિયું કાચ આવે છે ને એ, અથવા બટર પેપર. અને છેલ્લે આવે છે અપારદર્શક એટલે કે ઓપેક. આ તો સમજી લો કે એક પાકી દિવાલ છે. એ પ્રકાશને બિલકુલ જરા પણ પસાર થવા દેતા નથી. બધો પ્રકાશ રોકી લે છે, જેમ કે લાકડું, પથ્થર કે કોઈ પણ ધાતુ. અને જુઓ, આ ચિત્ર એ જ વાતને બરાબર સમજાવે છે. પુસ્તક કેવું છે? અપારદર્શક, એટલે જ એની પાછળથી આવતો પ્રકાશ એમાંથી પસાર નથી થઈ શકતો. તો હવે એક વાત પાક્કી થઈ. જો કોઈ અપારદર્શક વસ્તુ પ્રકાશને રોકે, તો એની પાછળ કંઈક તો બનતું જ હશે, બરાબર ને? અને એ છે પડછાયો, એટલે કે પ્રકાશની ગેરહાજરી. તો સવાલ એ છે કે આ પડછાયો છે શું ખરેખર? પડછાયો એટલે બીજું કશું જ નહીં, બસ એક કાળો ધબ્બો. એક એવી જગ્યા જ્યાં પ્રકાશ પહોંચી નથી શકતો. કેમ? કારણ કે કોઈ અપારદર્શક વસ્તુ એના રસ્તામાં આવી ગઈ. અને મજાની વાત તો એ છે કે પડછાયો કેવો દેખાશે, નાનો કે મોટો, એ બધો આધાર પ્રકાશ ક્યાંથી આવે છે અને કેટલો દૂર છે એના પર રહેલો છે. એટલે પડછાયો બનવા માટે 3 વસ્તુઓ તો જોઈએ જ. એક તો પ્રકાશનો કોઈ સોર્સ, બીજું એક અપારદર્શક પદાર્થ જે રસ્તામાં આવે, અને ત્રીજું એ પદાર્થની પાછળ કોઈ પડદો કે સપાટી જેના પર પડછાયો દેખાય. હવે એક બહુ જ રસપ્રદ વાત કહું. આ જે પડછાયા બને છે ને, એનું હોવું જ આપણને પ્રકાશ કેવી રીતે ચાલે છે એના વિશે એક બહુ મોટું રહસ્ય બતાવી જાય છે. અને એ સિદ્ધાંત છે એકદમ સિમ્પલ પણ બહુ જ પાવરફુલ. પ્રકાશ હંમેશા, ઓલવેઝ, એક સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. અને આ વાતને સાબિત પણ કરી શકાય છે ઘરે જ એક સાવ સાદો પિનહોલ કેમેરો બનાવીને. આ કેમેરો કામ જ રીતે કરે છે. કોઈ પણ વસ્તુમાંથી આવતો પ્રકાશ પેલા નાના કાણામાંથી સીધી લીટીમાં અંદર જાય છે અને સામેના પડદા પર એ વસ્તુનું ઊંધું ચિત્ર બનાવે છે. આ બતાવે છે કે પ્રકાશ સીધો જ ચાલે છે. આ બીજો એક સિમ્પલ પ્રયોગ જુઓ. સીધી પાઇપમાંથી મીણબત્તીની જ્યોત દેખાય છે, પણ જેવી પાઇપ વાંકી વળે, જ્યોત દેખાતી બંધ. આનાથી પાક્કું થઈ જાય કે પ્રકાશનો રસ્તો સીધો જ હોય છે. ચલો, તો હવે આપણા આજના છેલ્લા ટોપિક પર જઈએ. પ્રકાશ સીધો ચાલે છે એ તો સમજાઈ ગયું, પણ જ્યારે આ સીધો પ્રકાશ કોઈ અરીસા જેવી ચળકતી સપાટી સાથે અથડાય ત્યારે શું થાય છે? ચાલો એ જાદુ જોઈએ. બસ આ જે ઘટના છે ને, પ્રકાશનું કોઈ સપાટી પર અથડાઈને પાછું ફેંકાવું, એને જ કહેવાય છે પરાવર્તન એટલે કે રિફ્લેક્શન. આ ડાયાગ્રામમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, પ્રકાશના કિરણો કેવી રીતે એકદમ સીધા આવી રહ્યા છે અને અરીસા પરથી અથડાઈને એક ચોક્કસ પેટર્નમાં પાછા ફેંકાઈ રહ્યા છે. આ જ છે પરાવર્તન. તો આખી વાતનો સાર શું છે? ચાલો ફટાફટ રિવાઇન્ડ કરીએ. આપણે જોયું કે અપારદર્શક વસ્તુઓ પ્રકાશને રોકીને પડછાયા બનાવે છે. પારભાસક વસ્તુઓમાંથી પ્રકાશ ઝાંખો પસાર થાય છે, જ્યારે પારદર્શકમાંથી આરપાર,
પિનહોલ કેમેરાથી આપણે તેજસ્વી વસ્તુઓ જોઈ શકીએ છીએ. સૌથી મહત્વની વાત, પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે અને છેલ્લે અરીસા જેવી સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન થાય છે, જેનાથી આપણને સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે. અને અંતે એક સવાલ મનમાં રહી જાય છે. જો પ્રકાશના આટલા સાદા નિયમો આપણી આસપાસની દુનિયાને આટલી સુંદર રીતે ચલાવતા હોય, તો વિચારો કે આ જ નિયમો બ્રહ્માંડના બીજા કેટલાય ઊંડા રહસ્યોના તાળા ખોલી શકે છે.